માથે નગારા વાગે મોતના રે તારે માથે નગારા વાગે મોતના રે. સાચું છે ને? આ સંતોએ સાચું લખ્યું છે ને? તારે માથે નગારા વાગે મોતના રે તારે માથે નગારા વાગે મોતના રે. નથી એક ઘડીનો નિરધાર તોય જાણ્યા નહીં જગદીશને રે. નથી એક ઘડીનો નિરધાર તોય જાણ્યા નહીં જગદીશને રે. કોઈ જાણ્યા નહીં જગદીશને રે. તોય જાણ્યા નહીં જગદીશને રે. તારું જોબન કયું જખ મારતું રે. તારું જોબન ગયું જગ મારતું રે. માથે કાળા મટી ગયા કેસ તોય જાણ્યા નહીં જગદીશને રે. માથે કાળા મટી ગયા કેસ તોય જાણ્યા નહીં જગદીશને રે. મોટા મેલીને રાજ મરી ગયા 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 રે. જોને જાતા લાગે વાર તોય જાણ્યા નહીં જગદીશને રે. જોને ગાતા ના લાગે વાર તોય જાણ્યા નહીં જગદીશને રે. અંતકાળે લેવાને યમ આવ્યા રે. અંતકાળે લેવાને અમર આવ્યા રે. અંતકાળે લેવાને યમ આવ્યા રે. અંતકાળે લેવાને અમર આવ્યા રે. તમે બધા ગભરાશો નહીં હો. આ સભામાં બેઠા છો ને હવે નહીં આવે અંતકાળે લેવા યમમાં. બાકી યમદૂત છે બધું સાચું છે હો. ટાઢા પરના ગપ્પા નહીં એ બધા. તમારી ઉપર ભરોસો રાખજો કારણ કે તમારા કરતા મેં આ બધો અભ્યાસ વધારે કર્યો હોય ને. તમને ખેતીનો અભ્યાસ હોય, વ્યવહારનો હોય, વહીવટનો હોય, એ તમને હોય પણ અમને નાનો હોય ને બધો. જવાનું તો છે જ પણ જતા પહેલા એવું કરી લઈએ કે આમ હસતા હસતા જતા રહીએ. હે જબ આયો તું જગ મેં, સાંભળ્યું છે ને? જબ આયો તું જગ મેં, જગ હસે તું રોય પણ ऐसी करनी कर चलो. પણ અબ ऐसी करनी कर चलो तुम हसे जग. બધા રડે કે આ કેવા સારા હતા. ઓહો મદદ કરતા હતા, હિંમત આપતા હતા, આશ્વાસન આપતા હતા. હજારો લોકો અનાથ થઈ જાય કે આ હતા ત્યાં સુધી તો આપણે સનાથ હતા. આપણે મૂંઝાઈએ તો તરત જ આપણી મૂંઝવણ દૂર કરતા હતા. જતા આવું આવું થાય. જઈએ તારે હજારો લોકો રડે. ઓહો અમારો આધાર જતો રહ્યો, અમારું આશ્વાસન જતું રહ્યું, અમારા નાથ જતા રહ્યા. હે તો તમને બધાને અંતકાળે યમદૂત લેવા નહીં આવે. પણ ક્યારે નહીં આવે? અંતકાળ આવ્યો છે એવી ખબર પડે ત્યારે ભગવાનમાં જેમાં તમને શ્રદ્ધા હોય એમાં જોડાઈ જજો. બીજી બધી લપ કરશો નહીં. હા પછી અંતકાળે લેવાને યમ આવ્યા રે. અંતકાળે લેવાને અમર આવ્યા રે. એનો ભાળી ભયંકર વેશ તોય જાણ્યા નહીં જગદીશને રે. એનો ભાળી ભયંકર વેશ તોય જાણ્યા નહીં જગદીશને રે. સગા સાથી મળ્યા સહુ લૂંટવા રે.
સગા સ્વાર્થી મળ્યા સહુ લૂંટવા રે. નફરત ના કરતા કોઈના હો, પણ એ તો એવું જ છે. તમે કમાઈ લાવો ને તાર તો તરત તૈયાર થાળી. મને એક જણ બાલમાં કહેતું હતું કે સ્વામી મારું શરીર સારું હતું અને પૈસા કમાતો જો કે તમારા ગામમાં એવું નહીં, આ બહેનો એવી નહીં, સત્સંગી થાય એવા. સગા સ્વાર્થી મળ્યા, આ સમજી રાખવાનું કે જેથી કંઈક કડવા અનુભવ થાય બૈરા છોકરાના તો તમારા હૃદયના ધબકારા વધી જાય. અને અમે તો ફાવી ગયા, જ્યાં જઈએ ત્યાં બાપજી પધાર્યા, બાપજી પધાર્યા. તે હેલું નહીં બાપજી પધાર્યા, તે ઓરે એટલે અઘરું છે. પણ જેટલું દેખાય છે એટલું હેલું નહીં હો. એવું ના સમજી રાખતા બધા. સગા સ્વાર્થી મળ્યા સહુ લૂંટવા રે. સગા સ્વાર્થી મળ્યા સહુ લૂંટવા રે. જોને કેનું ન ચાલે છોડ તોય છાયા નહીં જગદીશને રે. જોને કેનું ન ચાલે છોડ તોય છાયા નહીં જગદીશને રે. જીવ તૂટી પડીને તૂટી નાળીઓ રે. જીવ તૂટી પડીને તૂટી નાડીઓ રે. તમે સમજ્યા બધું? જીભ ટૂંકી પડીને તૂટી. ભાઈ તમારે બોલવું હોય તો બોલાય કે પેલા પાસે આપણે આટલા માંગીએ છીએ અને પેલાને આટલા આપવાના છે અને પેલી ડાયરી અહીં પડી છે. જે કરવું હોય એ જીભ ટૂંકી ના પડે, નાળીઓ તૂટે નહીં ત્યાં સુધી કરી લેજો. જીભ ટૂંકી પડીને તૂટી નાળીઓ રે. જીવ ટૂંકી પડીને તૂટી નાડીઓ રે. થયું દેહ જાણું તત કાળ તોય છાયા નહીં જગદીશને રે. થયું દેહ જાણું તત કાળ તોય જાણ્યા નહીં જગદીશને રે. તોય છાયા નહીં જગદીશને રે. તોય જાણ્યા નહીં જગદીશને રે. રોમ કોટી તણી વેદના રે. રોમ કોટી વિંધી તની વેદના રે. રોમ એટલે રૂવાડા. જ્યારે આ દેહમાંથી આત્મા નીકળવાનો થાય ને, આ બધું સાચું. સંતો એ કોઈ ગપ્પીદાસ નહોતા. પેલા નવરા જેમ ભાગોળે બેસી ટાઈમ પાસ કરવા ગપ્પા મારે એવા સાચા સાધુ પુરુષો, સત્પુરુષો ગપ્પીદાસ નહોતા. એમના પર ભરોસો રાખજો. ડરશો નહીં, પણ ભગવાનને ભૂલશો નહીં, સત્કર્મને ભૂલશો નહીં, સત્સંગને ભૂલશો નહીં, સાધુ હરિભક્તોને ભૂલશો નહીં. એમ કહેવા માંગે છે. જ્યારે આપણો અંતકાળ આવે ને, તમે થોડો વિચાર તો કરો. અમારે એક ભાઈ હતા, તો મેં કહ્યું એનું ઘર છે ને તારે નવો બંગલો થઈ ગયો તો હવે તો ખાલી કર. સ્વામી હારું આ મકાનમાં 25 વર્ષ રહ્યા તે છોડવાનું મન થતું નહીં. મેં કહ્યું તારા બાપનું છે છોડવાનું મન નહીં થતું. બચારાએ ભરોસાથી તને છતાં એ રાખ્યો છે અને હવે નથી થતું મન. પછી મારું માહિનો ખરો માહિનો ભાડે મકાનમાં 25 વર્ષ રહેતો હોય, છોડવાની દાનત ના હોય તો જેમાં 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ અઘરું પડે કે ના પડે હારું એમ. આમ ઘણા તો મૃત્યુની વાત આવે ને ગભરાઈ જાય, ધ્રુજી જાય. એટલે હું ઘણી વાર કહું છું, આમ જોનારને ભલે એવું લાગે પણ એક્સિડન્ટ થયો, ઉડી ગયા. તમને ખબર જ ના પડે. દેખનારાને અરેરાટી થાય હો, પણ તમે તો ફટાક દઈને જેમ બોલો છે ને, ફટાકો ફૂટે એમ, ટોટો ફૂટે એમ. એટલે બહુ આમ દુખી ના થવું. એને કઈ ના થાય, એને કોઈ પીડા નહીં, પણ દેખનાર આપણે તો એ ધડાક આડથી લઈ સારું. આમ તો જોતો કે બધા નાની ઉપર આવી જાય એવો સાપ આપી નહીં જતો. છોકરાઓ કે પાપા સ્વામી જબરું કરે આ બધું, બહુ તેલ ખા બહુ ઘી ખા.
એક ચમચી ઘી તો રામદેવ બાબા કે સવારે પીવું જ જોઈએ, નહીં આવે નથી ભાઈ, એ જોવું પડે. એક ચમચી તો હું લઉં છું સવારે, લો. તો પછી આપણે તો રોજ જાણતા લગન ગાળો ચાલે એટલે એવા ઉપડીએ એવા ઉપડીએ સારી સુગંધ આવે તો રહેવાય જ નહીં આ જીભડી નહીં. એવું ના કરાય ભલા, એવું ના કરાય, જરી સંયમ રાખવો પડે, જરી ખાઈ લેવું. એ તો રોજ, હવે તો ભાઈ જો આપણા દેશમાં એ બધા સુખી થયા ને તે લગન ગાળો તો હારું અડધું વરસ વરસાદ ના આવે ને ચોમાહામાં છે ને હવે લગન હે દિલીપસિંહ, હવે તો છે. એટલે આ બધું સમજો. હવે બહુ લાંબુ નહીં કહેવું, આમાં બધું આવી ગયું. દેવાનંદ સ્વામી નામ નહીં દેવું મારે. અને એક જગ્યાએ આ દેવાનંદ સ્વામીનું વચન છે, તે મેં છે ને તે છેવટે બોલ્યો કે દેવાનંદનો વાલો, જો સત્સંગ કેમ કર, દેવાનંદનો વાલો દુઃખ ટાળશે રે, આવું ગાયું. તો મને આવી કે સ્વામી આ પેલો દેવાનંદ એક્ટર આપણો હરિભગત હતો, બહુ આપણો જ હતો ને તારે, દેવાનંદ ના થઈ ગયો, સારો હતો. જો કે આ બધા હાવ નાના છોકરા જ ના ચાલે, દેવાનંદ સારો હતો. પહેલાના એક્ટરો બધા સારા હતા, અમિતાભાઈ સારો છે. આમ તો એ લોકો આમ ઘરે જામ તો બધા ખરાબ નથી હોતા. હું ઘણી વાર ગયો છું, એક બે એક્ટર નતા તો જવાનું થયું હતું, પણ આમ ભાવ ખરાબ નહીં. એ પગે લાગે, ભગવાનને માને, એ એમની જુદી વાત છે. જ્યારે એક્ટિંગ કરતા હોય ત્યારે